નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપના માટે પશુપતિનાથ એટલે કે નેપાળના કાઠમંડુમાં આવેલા ભગવાન શિવના જ્યોતિર્લિંગ વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. શું મિત્રો તમે જાણો છો કે મહાદેવજીને પશુપતિનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે? શા માટે પશુપતિનાથ મંદિરને પંચકેદાર સાથે તુલના કરવામાં આવે છે? કોઈ દિવસ કોઈને પ્રશ્ન થયો છે કે પશુપતિનાથના દર્શન પહેલા તેમના પોઠિયા એટલે કે નંદીના દર્શન કરવા દેવામાં કેમ આવતા નથી? કેમ એવું માનવામાં આવે છે કે પશુપતિનાથના દર્શન કર્યા પછી કોઈ પણ વખત પશુ યોનિમાં જન્મ મળતો નથી? તો મિત્રો ચાલો આજે આપણે તેમની કથા સાંભળીએ. લોકવાયકા પ્રમાણે પશુપતિનાથ મંદિર વિશે પ્રચલિત એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ભગવાન પશુનાથના દર્શન કરે છે તેનો જન્મ ક્યારેય પ્રાણી જાતિમાં થતો નથી. પરંતુ આ મંદિરની વધુ એક માન્યતા એ પણ છે કે મંદિરમાં દર્શન કરવા જતી વખતે પ્રથમ આ મંદિરની બહાર આવેલા નંદીના દર્શન નથી કરવા દેવામાં આવતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શિવ પહેલા નંદીના દર્શન કરે છે અને પછી શિવના દર્શને જાય છે તો તેણે આના પછીના જીવનમાં પ્રાણીઓની મળે છે. તેથી આ મંદિરમાં ભગવાન શિવના દર્શન પહેલા નંદી દર્શન પર પ્રતિબંધિત છે. લોકવાયકા એવી પણ છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતી એકવાર હરણ બનીને બાગમતી નદીના પૂર્વ કિનારે ગાઢ જંગલોમાં વિહાર કરી રહ્યા હતા. આ સ્થાનની સુંદરતાથી પ્રભાવિત થઈને ભગવાન શિવજીએ ફરીથી હરણનું સ્વરૂપ ધારણ કરી લીધું. અન્ય દેવતાઓને જલ્દી જ શિવજીની આ હરકતની જાણ થઈ અને તેમણે હરણના એક શિંગડાને પકડીને તેમને ખૂબ જ માર માર્યો. આ પ્રક્રિયામાં તેમનું શિંગડું તૂટી ગયું. આ તૂટેલા શિંગડાને શિવલિંગ તરીકે પૂજવામાં આવતું હતું, પરંતુ થોડા સમય પછી તેને દફનાવી દેવામાં આવ્યું. અનેક સદીઓ વીતી ગઈ પછી એ ગોવાળિયાએ પોતાની ગાયોમાંથી એક કામધેનુ ગાયને જમીન ઉપર પોતાનું દૂધ ચડાવતી જોયું. તે ગોવાળિયાએ જોયું કે દરરોજ આ કામધેનુ ગાય તે સ્થાને દૂધ ચડાવે છે. તે પછી ગોવાળિયાએ તે જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું અને તેમાંથી એક ચમકદાર શિવલિંગ બહાર આવ્યું. બસ ત્યારથી જ શિવલિંગની પૂજા પશુપતિનાથના સ્વરૂપમાં થવા લાગી. મિત્રો, આની વધારે માહિતી અને વિગતવાર કથા એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય ભોળાનાથ, જય મહાદેવજી.